હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પાસ્ટ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ તે વિશે શીખીશું. હવે ક્રિયાપદ છે તે જે તે સમયને અનુલક્ષીને વાપરવામાં આવે છે. ધ વર્બ ટેન્સ મે બી કેટેગરાઇઝ અકોર્ડિંગ ટુ ધ ટાઈમ ફ્રેમ: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. હવે પાસ્ટ ટેન્સ કોને કહેવાય? કોઈ ઘટના બની ગઈ હોય તે દર્શાવવા માટે પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. Refers to a verb tense that expresses action or states in the past. It is a verb form that shows action that has already taken place. જે ક્રિયા ઓલરેડી બની ચૂકી છે તે દર્શાવવા માટે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનો ઉપયોગ થાય છે. પાસ્ટ ટેન્સ ટાઈમ એક્સપ્રેશન: પાસ્ટ ટેન્સ માટે અમુક વર્ડ્સ અથવા તો એવા અમુક ફ્રેસીસ હોય છે જેનાથી તે પાસ્ટ ટેન્સ છે તે ઓળખાય છે. પાસ્ટ ટેન્સ ટાઈમ એક્સપ્રેશન્સ આર વર્ડ્સ, phrases in sentences that indicates when the action occurred. ફોર એક્ઝામ્પલ, યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ નાઇટ ગઈ રાત્રિએ, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, 10 minutes ago 10 મિનિટ પહેલાં, 5 days ago 5 દિવસ પહેલાં, 3 weeks ago 3 અઠવાડિયા પહેલાં, 7 years ago 7 વર્ષ પહેલાં, 4 months ago 4 મહિના પહેલાં. આવી રીતે ભૂતકાળ દર્શાવતા સમયમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ વપરાય છે. કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ્સ, ઇટ સ્ટોપ્ડ રેનિંગ, વરસાદ રહી ગયો હતો. સ્ટોપ્ડ છે તે V2 એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ છે. તેવી જ રીતે ધે ઇન્વાઇટેડ ધેર ફ્રેન્ડ્સ, શી વોકડ ટુ સ્કૂલ, ધે વોચડ અ ફિલ્મ, જુનિયર્સ અરેન્જ્ડ અ ફેરવેલ પાર્ટી ફોર ધ સિનિયર્સ, આઈ રોટ અ લેટર, યુ સોલ્ડ અ સમ. અહીં સ્ટોપ્ડ, ઇન્વાઇટેડ, વોકડ, વોચડ, અરેન્જ્ડ, રોટ એન્ડ સોલ્ડ તે V2ના બીજું રૂપ છે એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ, ભૂતકાળનું રૂપ વાપરવામાં આવ્યું છે. મોસ્ટ વર્બ્સ આર રેગ્યુલર વર્બ્સ. મોટાભાગના ભૂતકાળના રૂપ રેગ્યુલર હોય છે. રેગ્યુલર વર્બ્સ આર ધોઝ whose past tense and past participles are formed by adding d or ed to the end of the verb. મોટાભાગના ભૂતકાળના રૂપો એવા હોય છે કે જેની પાછળ ડી અને ઈડી લગાવવાથી બને છે. ફોર એક્ઝામ્પલ, રોલ, રોલ્ડ. પરંતુ કેટલાક ઇરેગ્યુલર વર્બ્સ હોય છે જેની પાછળ ડી કે ઈડી લાગતા નથી બનતા, પરંતુ તેનું આખું ફોર્મ જ ચેન્જ થઈ જાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ, ગોનું ભૂતકાળ થશે વેન્ટ, ડુ ડીડ, સે સેડ, સી શો, ઇટ એટ, ડ્રાઈવ ડ્રો, મેક મેડ, ડ્રિંક ડ્રેન્ક. ફોર નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર: અહીં આપણે નકારવાચક વાક્ય રચના જોશું. તો પહેલાં સબ્જેક્ટ, પછી ડીડ નોટ, ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ અને ઓબ્જેક્ટ. એટલે કે પહેલાં કર્તા આવશે, પછી નકારવાચક, પછી ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ, આયેશા ડીડ નોટ હેલ્પ મી. આયેશાએ મને મદદ કરી નહીં. તો અહીં પહેલાં આયેશા છે તે સબ્જેક્ટ છે, ડીડ નોટ નકારવાચકના રૂપમાં વપરાણું છે. હવે ડીડ વાપર્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને મી છે તે ઓબ્જેક્ટ છે. ફોર મોર એક્ઝામ્પલ્સ, વધારે એક્ઝામ્પલ જોઈએ તો, આઈ ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, યુ ડીડ નોટ લિસન ટુ મ્યુઝિક યસ્ટરડે, વી ડીડ નોટ લીવ in Karachi 2 years ago. The dog did not bark often. She did not buy a new dress this weekend for the party. અહીં સ્ટુડન્ટ્સ તમે જોશો કે કર્તા પછી ડીડ નોટ વપરાણું છે. આઈ કર્તા છે, ડીડ નોટ નકારવાચક છે. તેવી જ યુ, વી,
ધ ડોગ, શી તે કર્તા છે અને એના પછી તરત જ નકારવાચક ડીડ નોટ વપરાણું છે. ડીડ નોટ પછી તેનું ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 વપરાણું છે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ, એટલે કે પ્રશ્નાર્થવાચક વાક્ય કેવી રીતે ફોર્મ થાય છે તે જોઈએ. તેમાં પહેલાં ડીડ, સબ્જેક્ટ, વર્બનું ફર્સ્ટ ફોર્મ અને ઓબ્જેક્ટ. એટલે કે પહેલાં ડીડ પહેલાં આવે છે, પછી કર્તા એટલે કે સબ્જેક્ટ આવે છે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને લાસ્ટમાં ઓબ્જેક્ટ આવે છે. ફોર એક્ઝામ્પલ, ડીડ આયેશા હેલ્પ મી? શું આયેશા મને મદદ કરી હતી? તો અહીં ડીડ પહેલાં આવે છે, આયેશા કરતા એના પછી આવે છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ હેલ્પ આવે છે અને પછી ઓબ્જેક્ટ આવે છે. ફોર મોર એક્ઝામ્પલ્સ આપણે અહીં જોઈ શકીએ છીએ. ડીડ હી વર્ક યસ્ટરડે? ડીડ શી સી હિમ લાસ્ટ નાઇટ? ડીડ યુ ગો ટુ ધ સુપર માર્કેટ? ડીડ શી પ્લે ફૂટબોલ? ડીડ યુ લીવ ઇન લાહોર? ડીડ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ? સ્ટુડન્ટ્સ, યુ કેન સી, તમે અહીં જોઈ શકો છો કે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી ડીડ પહેલાં આવે છે, પછી કર્તા એટલે કે સબ્જેક્ટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં હી, સી, યુ, શી, યુ વગેરે કર્તા છે અને એના પછી જે ક્રિયાપદ એટલે કે વર્બ્સ આવે છે તે તેના મૂળ રૂપમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વર્ક, સી, ગો, પ્લે, લીવ એન્ડ વોન્ટ. અહીં ડીડ છે એ ઓલરેડી ભૂતકાળ માટે જ વપરાવાનું હોવાથી ક્રિયાપદનું મૂળરૂપ વાપરવામાં આવે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.